નમસ્કાર. જ્ઞાન સાધના એનએમએમએસ જેવી પરીક્ષાઓમાં મેથ્સ રિઝનિંગના જે દાખલા પૂછાય છે એમાં આકૃતિઓની ગણતરી, એમાં ત્રિકોણની ગણતરી આવે છે કે કુલ આમાં ત્રિકોણ કેટલા છે, એ રીતના પ્રશ્ન પૂછાય છે. તો આપણે આમાં જોઈ લઈએ તો આ રીતની આકૃતિ પૂછાય અને એમાં પૂછાય કે આમાં કુલ કેટલા ત્રિકોણ છે. તો સૌપ્રથમ પહેલાં તો આપણે શું કરવાનું છે કે એમાં જે બાર દેખાય એ ત્રિકોણ આપણે ગણી લેવાના છે. તો અહીંયા બાર દેખાતા 1 2 3 4 5 6 ત્રિકોણ. કુલ કેટલા ત્રિકોણ થયા? 6. 1 2 3 4 5 6. હવે આમાં કુલ ત્રિકોણ 6 થયા વત્તા મુખ્ય ત્રિકોણ કેટલા છે આપણે જોવાનું છે કે મુખ્ય ત્રિકોણ કેટલા છે. તો મુખ્ય ત્રિકોણ 1 અને 2. મુખ્ય ત્રિકોણ 2 છે તો 6 + 2 બરાબર કુલ કેટલા થશે? 8. તો આ આકૃતિમાં કુલ 8 ત્રિકોણ છે. તો આ રીતના આપણે સરળતાથી ત્રિકોણની ગણતરી કરી શકીએ. જય માતાજી.